અગતરાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક આંકડો કેમ્પ યોજાયો હતો, જેમાં જુદી જુદી શાળાના 30 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. કેશોદના અગતરાઈ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ગામની શાળાના વિદ્યાર્થીઓ માટે આંખની તપાસનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઓપ્થાલ્મિક મદદનીશ પરિતોષ પટેલ દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં 1 થી લઈ 18 વર્ષ સુધીના ઉંમરના વિદ્યાર્થીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી, જેમાં કુલ 30 વિદ્યાર્થી બાળકોએ પોતાની આંખની તપાસ કરાવી હતી, જેમાં 12 જેટલા બાળકોની આંખના નંબર જણાતા તેમને આગળ જતા આંખને જોવામાં તકલીફ ના પડે તે માટે તકેદારી રૂપે વધુ તપાસ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ કેમ્પમાં આરબીએસકે ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો. મારું નામ ડોક્ટર ધરમ દેલવાડિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગતરાઈના મેડિકલ ઓફિસર. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગતરાઈ ખાતે અગતરાઈમાં આવેલ તમામ શાળાઓએ જતા બાળકો માટે આંખનું નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી આપણે ઓપ્થેલ્મોલોજીસ્ટ સાહેબ ડોક્ટર પરિતોષ પટેલ હાજર રહેલા અને જેમને ચકાસણી કરેલ હતી, જેમાં આરબીએસ ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગતરાઈના તમામ સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવેલ હતો.